टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જળ એ જીવન છે એટલે જ કહેવાય છે કે પાણીને બગડતું બચાવો, પણ આપણે ત્યાં કમનસીબે ભૂગર્ભ જળ બગડી રહ્યું છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને વિસનગર તાલુકામાં ભૂગર્ભ જળની સ્થિતિ દિવસે ને દિવસે વધુ બગડી રહી છે। બહુચરાજી તાલુકામાં જે સેમ્પલિંગ થાય છે ભૂગર્ભ જળની સ્થિતિ તપાસવા માટે, જેમાં દર 6 મહિને જે સેમ્પલના પરિણામ આવ્યા છે, જાન્યુઆરી 2025થી જૂન 2025 સુધી જે સેમ્પલ લેવાયા, જેમાં વિસનગર અને બહુચરાજી તાલુકામાં કુલ 167 જેટલા સેમ્પલ લેવાયા હતા। અને આ સેમ્પલ પૈકી જે બહુચરાજી તાલુકામાં 27 સેમ્પલ નાપાસ જાહેર થયા છે અને તમામ સેમ્પલ છે ટ્યુબવેલના સેમ્પલ છે। અને આ તમામ ટ્યુબવેલનું જે પાણી છે એમાં નાઇટ્રેટનું પ્રમાણ ખૂબ વધારે હોવાનું સામે આવ્યું છે। મહેસાણા જિલ્લા પ્રયોગશાળા દ્વારા દર મહિને ભૂગર્ભ જળની સ્થિતિ ચકાસવા માટે સેમ્પલિંગની કામગીરી કરવામાં આવે છે અને સેમ્પલિંગની કામગીરી દરમિયાન જાણી શકાય છે કે ભૂગર્ભ જળની સ્થિતિ કેવી છે। પાણીની વાત કરવામાં આવે તો પાણીમાં કુલ 14 પ્રકારના ક્રાઇટેરિયા ચકાસવામાં આવે છે, જેમાં કલર, ટેસ્ટ, ટર્બિડિટી, પીએચ લેવલ, ટોટલ ડિસોલ્વ સોલિડ, ટોટલ હાર્ડનેસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, સલ્ફેટ, નાઇટ્રેટ, ફ્લોરાઇડ અને ટોટલ આલ્કલિનિટી। આમ પાણીમાં આ પ્રકારના પ્રમાણ ચેક કરવામાં આવે છે અને જે નિયત લેવલ છે, નિયત લેવલથી પાણી જો ખરાબ હોય તો તે પાણીનો પીવા માટે ઉપયોગ થઈ શકતો નથી। ખાસ કરીને મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં ભૂગર્ભ જળની સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે અને જે સેમ્પલિંગ કરવામાં આવે છે તે સેમ્પલિંગમાં મોટા ભાગે નાઇટ્રેટનું પ્રમાણ વધી રહ્યું છે। જોકે જાણકારોનું કહેવું છે કે નાઇટ્રેટનું પ્રમાણ વધવાનું કારણ એ છે કે કદાચ આ જમીનમાં પહેલેથી નાઇટ્રેટ વધુ હોઈ શકે। આમ છતાં રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ અને અન્ય પ્રકારના કેમિકલોને કારણે ભૂગર્ભ જળ ઉપર ગંભીર અસર પડી રહી છે અને તેનું જે જીવતું ઉદાહરણ છે કે જે બહુચરાજી તાલુકામાં જે ટ્યુબવેલ છે અને હયાત ટ્યુબવેલના પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ ચોંકાવનારી રીતે વધી રહ્યું છે। તો એ જ રીતે વિસનગર તાલુકામાં પણ કાસા એને વિસ્તારમાં જે સેમ્પલિંગ કરવામાં આવ્યું તેમાં પણ નાઇટ્રેટ તો સામાન્ય જોવા મળ્યું, પણ ટર્બિડિટી જેનું જે પીએચ લેવલ છે અને ટીડીએસ અને ટોટલ હાર્ડનેસ વધુ પ્રમાણમાં જોવા મળ્યું હતું। આમ મહેસાણા જિલ્લામાં જેટલું પણ ભૂગર્ભ જળ છે આ ભૂગર્ભ જળની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે અને જાણકારોના મતે આ સ્થિતિના સર્જન પાછળ કદાચ કેમિકલનો વધુ પડતો ઉપયોગ, રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ અને ભૂગર્ભ જળને સાચવવા માટે જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતાનો અભાવ, આ તમામ પરિબળો વચ્ચે હકીકત એ છે કે મહેસાણા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળ ખરાબ થઈ રહ્યું છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।